कोलकाता के एक मेडिकल कॉलेज में जूनियर महिला डॉक्टर के साथ बलात्कार और हत्या की घटना के समर्थन में आज पूरे गुजरात के सरकारी अस्पतालों के साथ निजी अस्पताल भी सामने आ गए हैं। अस्पतालों में इमरजेंसी को छोड़कर सभी सेवाएं बंद कर दी गई है। इसका खामियाजा आज भी मरीजों को भुगतना पड़ रहा है। और उस समय महिसागर जिले के लूनावाड़ा कस्बे की मेडिकल एसोसिएशन के डॉक्टरों द्वारा लूनावाड़ा कस्बे में रैली निकाली गई थी, जिसमें बड़ी संख्या में डॉक्टर विभिन्न सूत्र लिखे बैनर के साथ शामिल हुए। रैली में बड़ी संख्या में महिला डॉक्टर भी शामिल हुई। आयुर्वेद डॉक्टरों ने भी आईएमए की हड़ताल का समर्थन किया है। आज पूरे गुजरात में सरकारी अस्पतालों के साथ निजी अस्पतालों ने भी समर्थन दिया। अस्पतालों में इमरजेंसी को छोड़कर सभी सेवाएं बंद कर दी गई है। इसका खामियाजा आज भी मरीजों को भुगतना पड़ रहा है। तो वहीं अहमदाबाद मेडिकल एसोसिएशन के सदस्यों ने आईएमएस से इनकम टैक्स तक रैली निकाली, जिसमें 1000 से ज्यादा डॉक्टर अलग अलग टेक्स्ट वाले बैनर के साथ शामिल हुए। बड़ी संख्या में महिला डॉक्टर भी रैली में शामिल हुई। आयुर्वेद डॉक्टरों ने भी आईएमए की हड़ताल का समर्थन किया है। इसके अलावा राजकोट, वडोदरा और सूरत में भी डॉक्टरों ने रैली निकालकर विरोध प्रदर्शन किया। अहमदाबाद सिविल अधीक्षक ने कहा कि टीम महिला कर्मचारी को रात में घर जाने में मदद भी करेगी। આજે સાહેબ આ સ્ટ્રાઇક છે કયા કારણથી છે? આજે સ્ટ્રાઇક જે અમે પાડી છે સમગ્ર આઈએમએ દ્વારા આખા ભારતમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ સ્ટ્રાઇકનો મેઇન હેતુ એ છે કે કોલકાતામાં જે એક રેસિડન્ટ ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર જે ઓન ડ્યુટી પર હતા એ વખતે રાત્રે એમના ઉપર ગેંગરેપ થયો અને એના બાદ એની બ્રુટલ હત્યા કરવામાં આવી। જે હત્યાના વિરોધમાં અમે આખા ભારતના તમામ ડૉક્ટરે સ્ટ્રાઇકનું એલાન કર્યું છે। આ સ્ટ્રાઇકમાં તમામ પ્રકારની ઓપીડી સેવાઓ બંધ રહેશે, ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે। અને આ જે હત્યા અને રેપનો કેસ છે એ ફક્ત એક ડૉક્ટર પૂરતો મર્યાદિત નથી, તમામ જે ફિમેલ છે એમના પૂરતો પણ છે। જે પણ લોકો પોતાના જોબ ઉપર કામ કરે છે, જે ફિમેલ નાઇટ ડ્યુટી કરે છે, એ માટે પણ આ એક ગંભીર બાબત છે। દરેક સમાજે વિચારવાની જરૂર છે। જો કોઈ ફિમેલ નાઇટ ડ્યુટી કરે અને એની સાથે આ ઓન ડ્યુટી પર આ પ્રકારની કિસ્સો બનતો હોય તો ભવિષ્યમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા માટે ના પાડશે અને એની જે નુકસાન છે તમામ સમાજને જ ભોગવવાનું રહેશે। શું નામ સાહેબ? મારું નામ ડૉક્ટર સંજય પંચાલ, લુણાવાડા દ્વારા આયુષ હોસ્પિટલમાંથી। આજે સ્ટ્રાઇક છે, શું એમાં તમારું કહેવું છે? આજની સ્ટ્રાઇક એક ફિમેલ ડૉક્ટરની જે આરજીકર મેડિકલ કોલેજમાં ગેંગરેપ અને હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં છે। આજે દરેક ડૉક્ટર ફિમેલ ડૉક્ટરને અનસેફ ફીલ થશે જો આ જ રીતે આવા કિસ્સાઓ ફિમેલ ડૉક્ટર સાથે બનતા રહેશે તો કોઈ ડૉક્ટર નાઇટ ડ્યુટી કરવા માટે રેડી નહીં થાય અને જે સમાજ માટે આગળ જતાં બહુ જ નુકસાનકારક થશે કે કોઈ બી પેરેન્ટ્સ બી પોતાની છોકરીને ડૉક્ટર બનાવતા વિચારશે। કોઈ પણ પ્રોફેશનમાં જેમાં નાઇટ ડ્યુટી આવતી હશે કે જ્યાં આગળ એની સેફટી નહીં હોય ત્યાં આગળ જોબ કરાવવા માટે તૈયાર નહીં થાય। આજે સમાજ આગળ વધી રહ્યો છે કે ભાઈ ફિમેલ બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી ભણશે તો ખરી પણ બચે નહીં તો શું કરશો તમે? એટલે એના વિરોધમાં અમે આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કે ભાઈ ફિમેલ સેફટી ઇઝ મસ્ટ। શું નામ આપનું? ડૉક્ટર શિલ્પા પંચાલ, આયુષ હોસ્પિટલ। કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજની રેસિડન્ટ ડૉક્ટર જે સેકન્ડ યર રેસિડન્ટ હતી અને પોતાની 36 અવર્સની ઇમરજન્સી ડ્યુટીમાં હતી અને આટલા સલામત પ્લેસમાં પણ તેની ઉપર બળાત્કાર થયો અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તેને પણ સુસાઇડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો રેસિડન્ટ ડૉક્ટરો અથવા મહિલા ડૉક્ટરો જે મેડિકલ કોલેજમાં છે અને ઇમરજન્સી ડ્યુટી કે જે પોતાના ભોગે દર્દીઓને બચાવે છે ત્યાં સલામત નથી તો સલામત ક્યાં છે? આ ધોરણે આખા દેશના ડૉક્ટરો એકજૂટ થઈ અને આને વખોડી કાઢે છે અને અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની એ પહેલ કરે છે। એના ધોરણે આખા દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા આજે 24 કલાક સુધી ઓપીડી બંધ અને જે ઓપરેશન પ્લાન્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે। લોકોને સહન ન કરવું પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને આખા આજે લુણાવાડા અને મહીસાગરના મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો અને આયુષના ડૉક્ટરો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે। જનજાગૃતિ અભિયાન પણ છે। આવા રેપ અથવા તો મર્ડરના કેસને લોકો સહન ન કરે એ પ્રકારની એક પ્રયત્ન કરવામાં આવેલ છે। થેન્ક યુ। અને આખા દેશના મીડિયા અને હાઈકોર્ટની જે એમને થપ્પડ મારવામાં આવી છે ત્યારે જ આ કેસને સુસાઇડમાંથી પછી એમ કરવામાં આવ્યું છે કે આ મર્ડર કેસ છે અને એના ઉપર તપાસ કરવામાં આવી રહી છે।
ફરીથી આપ સૌનો આભાર. શું નામ? ડૉક્ટર આર બી પટેલ, ગાયનેકોલોજી.